હેલો વિદ્યાર્થી મિત્રો, જો આજે આપણે 13.1 સ્વાધ્યાય 13.1 આંકડાશાસ્ત્ર એનો ક્વેશ્ચન નંબર બીજો કરવાનો છે સ્વાધ્યાયનો. એમાં રકમ આ મુજબની છે કે એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનનો નીચે આપેલા આવતી વેતનનો વિચાર કરે તો યોગ્ય રીતનો ઉપયોગ કરી કારખાનામાં કારીગરોના દૈનિક વેતન મધ્યક શોધવાનો છે. હવે મધ્યક શોધવા માટેની તમને એમ પર્ટિક્યુલરલી એક કહી દીધું નથી કે આ મેથડથી કરવા. આપણે મધ્યકની ત્રણ રીત છે: ધારેલા મધ્યકની રીત, પ્રત્યક્ષની રીત અને પદ વિસ્તરણની રીત. તમને જે રીત યોગ્ય લાગે એ રીતથી આ દાખલો કરી શકો. ખ્યાલ પડ્યો? હવે એવું જરૂરી નથી કે હું કરું એ રીત તમારે કરો. તમને પદ વિસ્તરણની આવડે તો પદ વિસ્તરણની પણ કરી શકો, ધારેલા મધ્યકની રીતની આવડે તો ધારેલા મધ્યકની રીતની કરી શકો, અને પ્રત્યક્ષની આવડે તો પ્રત્યક્ષની પણ કરી શકો. અત્યારે હું છે એ ધારેલા મધ્યકની રીતથી દાખલો કરીશ. તો પહેલા ધારેલા મધ્યકની રીત કરો કે પ્રત્યક્ષની કરો કે પદ વિસ્તરણની કરો. ત્રણેયમાં તમારે આવૃત્તિ આપેલે તો xi મધ્ય કિંમત તો ગોતવી જ પડે બધાને. તો મધ્ય કિંમત પેલા ગોતી લઈએ. તો મધ્ય કિંમત ગોતવા માટે આપણે 520 પ્લસ અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા બંનેનો સરવાળો કરીએ. એને ભાગ્યા 2 કરવાનો છે, એટલે કે 520 પ્લસ 500 બેનો સરવાળો થાય એટલે કેટલો થાય? 1020. 1000 ને 2 વડે ભાંગીએ એટલે 510 થાય. 510 માં કેટલાનો ગેપ છે જોજે બધામાં. આમાં 20 20 નાખીએ એટલે 20 20 નાખીએ, બધીમાં જો 20 20 નો ગેપ છે. તો 20 20 નાખી દઈએ જોઈ તો 530. 530 માં 20 નાખીએ તો કેટલા થાય? 550. 550 માં 20 નાખીએ તો કેટલા થાય? 570. એમાં 20 નાખીએ તો કેટલા થાય? 590. રેડી? હવે આપણે આનો સરવાળો કરીને જોઈ લઈએ. આનો સરવાળો શું થાય છે? 50. ખ્યાલ કરો? આ બધાનો સરવાળો કેટલો થાય? 50. ઈ સમીકરણના જો સિગ્મા fi એટલે સિગ્માનો મતલબ તમે આગલા લેક્ચરમાં કીધેલ હતું. અત્યારે પકડો સિગ્મા એટલે કે સરવાળો. સિગ્માની નિશાની આવી રીતની હોય. ખ્યાલ કર્યો? એટલે કે સિગ્મા એટલે કે સરવાળો. હવે આપણે કેના રીતથી કરવાનો છે? મધ્યકની કઈ ધારેલા મધ્યકની રીત કરવાની છે. એટલે તમારે કોઠામાં શું ઉમેરવું પડે? di ઉમેરવું પડે. di બરાબર xi માઈનસ a. તો a તમારે આમાં ગમે નાખી ધારવો પડે. a એટલે કે મેં વચ્ચે વચ્ચેની ઉપર 2 છે, નીચે 2 છે, વચ્ચે વચ્ચેની આ છે, એની કિંમત મેં રાખી દીધી. a બરાબર કેટલી લીધા મેં? 550. તમારે ધ્યાન રાખવાનું એ કઈ રીતે તમને એમ થશે કે સાહેબ કેમ એ હાથ ધારો, એવું જરૂર ન હોય. વચ્ચે વચ્ચેની કિંમત ધારો એટલે તમારે દાખલો ગણવામાં ઉપર છે ઈઝી પડે. હવે 550 લીધા. 550 માંથી હવે શું કરવાનું છે? xi એટલે કે આ a ની જગ્યાએ શું કરવાના? 550 મૂકી દેવાના. એટલે કે xi કઈ છે? xi છે. 510 માંથી 550 બાદ કરીએ તો માઈનસ માં જવાબ આવે, કેમ કે મોટા 550 અને 510 નાના છે, એટલે કે માઈનસ નિશાની આવે. માઈનસ 550 માંથી 510 બાદ કરીએ એટલે કે માઈનસ 40 વધે. એવી રીતે 530 માંથી 550 બાદ કરીએ તો કેટલા વધે? માઈનસ 20. સેમ 0. હવે 570 મોટા છે અને 550 નાના છે, એટલે કે પ્લસ માં જવાબ આવે. 570 માંથી 550 એટલે કે 20. 590 માંથી 550 બાદ કરીએ તો કેટલા વધે? 40. ખ્યાલ કરો? હવે આપણે ધારેલા મધ્યકની રીત કરતા હજી કોઠો મોટો થશે. હવે FIDI ગોતવું પડશે ને? FIDI ગોતવું પડશે. FIDI ગોતવા માટે શું કરવું પડે? FI નો અને DI નો બંનેનો ગુણાકાર. તો 12 ગુણ્યા -40. 12 ગુણ્યા -40 એટલે 480 થાય. -480. જો આંકડા એ માઈનસ ની સેન્ટર છે, -480. 14 ગુણ્યા 20 માઈનસ તો 280 માઈનસ થાય. રેડી? હવે 6 દુ 12. આ 8 નો 0 નો ગુણાકાર તો 0 જ થાય. 6 દુ 12. 12 એટલે કે 120 પ્લસ માં છે. જો આગળ પ્લસ માં છે. હવે 10 ગુણ્યા 4 એટલે કે 400. હવે સાઈડમાં પ્લસ પ્લસ નો ને માઈનસ માઈનસ નો સરવાળો કરી નાખવાનો. બંનેમાંથી મોટું કોણ છે એ ચેક કરી લેવાનું. તો પ્લસ પ્લસ માં આનું થાય છે બેનો માઈનસ નો 760 થાય. માઈનસ નો આવે 480 પ્લસ 280. ભલે માઈનસ માં છે પણ નિશાની માઈનસ ની આગળ રાખે તો થાય બેનો સરવાળો કરી લેવાનો. હવે 120 અને 400 એ બેનો સરવાળો કરીએ તો કેટલો થાય? 520. 520 પ્લસ ની કિંમત મોટી છે કે માઈનસ ની? માઈનસ ની કિંમત મોટી છે, એટલે કે અહીંયા સિગ્મા FIDI બરાબર મોટું કોણ આવે? માઈનસ ની નિશાની આવી ને, કેમ કે કિંમત કોની મોટી છે? માઈનસ ની, એટલે કે માઈનસ નો જવાબ આવે. એટલે કે 0 4 અને 2 એટલે કે -240 જવાબ આવે.
ખ્યાલ કર્યો? એટલે કે આ એક ધ્યાન રાખવાનું, આ સાઈડમાં કરી નાખવાનું આવી રીતે. ઉપર માઇનસ તમારે જેમ તો બધી કરો તો કન્ફ્યુઝ થાઓ એટલા માટે કહું. હવે આપણે સૂત્ર શું મારવાનું છે? આ સાઈડ કરી લઈએ આપણે. ધારેલા મધ્યકની રીત વાપરીને ધારેલા મધ્યકની રીત બરાબર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi bi ના છેદમાં સિગ્મા fi. હવે a કેટલો ધારેલો આપણે 550 પ્લસ સિગ્મા fi di કેટલું છે? માઈનસ 1740 ભાગ્યા કેટલા છે? 50. સિગ્મા fi કેટલા છે? 50. હાલો છે શું કરીએ? ઉપરની સીટ 0 0 છે એટલે કે ઉડી જાય. હવે 24 ને 5 વડે ભાંગો તો જવાબ શું આવશે? 24 ને 5 4.8 મળે. 550 પ્લસ માઈનસ 4.8 જવાબ આવે. હવે માઈનસ પ્લસ પ્લસ માઈનસ જવાબ શું થશે? માઈનસ 4.8. હવે માઈનસ 4.8 થાય એટલે કે 550 માંથી 4.8 બાદ કરીએ તો જવાબ શું આવે? 545. 545.2 અથવા તો 20. ખ્યાલ કરો? પોઈન્ટ પછી 20 એટલે કે જવાબ શું આવશે? 545.20. આ x બાર એટલે કે દૈનિક વેતન રૂપિયા કેટલા મળે? કારીગરોને 545.20 પૈસા રૂપિયા મળે છે. ખ્યાલ કરો? આ મેળવ આવ્યો ધારેલા મધ્યકની રીતની. તમે લોકો પ્રત્યક્ષની રીતની પણ કરી શકો અને પદ વિસ્તૃતિ પણ આ દાખલો કરી શકો. એવું જરૂરી નથી કે ધારેલા મધ્યકની રીત જ તમને આ ફાવતી હોય. તમને પ્રત્યક્ષની રીત પણ ફાવતી હોય તો એ રીતથી પણ દાખલો કરી શકો. કેમ કે બધીમાં જવાબ તો સેમ જ આવવાનો છે. ખ્યાલ કરો? એટલે કે તમે ગમે એ રીતનો યુઝ કરી શકો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ કરશું. થેન્ક યુ.